નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ભીંડાના ખેતરમાં ઊભેલા છીએ. આપણી સાથે છે ખેડૂત મિત્ર. તો એમણે નેટસફ કંપનીની આ બાયોફિટ પ્રોડક્ટ વાપરી છે, જેમાં સ્ટીમરીચ અને આ બાયો 99. તો આપણે એમના પરિચય સાથે જાણીશું કે આ વસ્તુ મતલબ નેટસફ કંપની જે બાયોફિટ પ્રોડક્ટ છે વાપરીને એમને શું ફાયદા થયા. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ ગુલાબભાઈ. અને તમારું ગામ? ઉનાઈ ચરવી. ઉનાઈ ચરવી એટલે તાલુકો વાસ્તા અને જિલ્લો નવસારી. નવસારી. તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? આમ તો મને 10 વર્ષથી કરું. 10 વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. બરાબર. તો આ વર્ષે આ બિયારણ કયું? આ તો રિયા છે. રિયા. હા. ઓકે. તો મતલબ કેટલા કિલો કે કેટલું ગ્રામ છે અહીંયા રોપાણ? અહીંયા 1 કિલો ને 100 ગ્રામ છે. 1 કિલો ને 100 ગ્રામ રોપેલું છે તમે, બરાબર ને? હા. છોડ કેટલા મહિના જેવા થઈ ગયા છે રોપેલા ને અંદાજે? 3 મહિના થઈ ગયા. અચ્છા. અને તોડવાનું ચાલુ કર્યું ને કેટલા દિવસ થયા? કેટલી તોડ થઈ ગઈ? તોડવાની તો 25 તોડ તો થઈ ગઈ. 25 તોડ થઈ ગઈ. ગણતરી નહીં રાખી પણ એટલી તો ખરી એમ? હા, એટલી ખરી. બરાબર. કે ગણી રાખેલી છે 25 થઈ ગઈ એમ? નહીં. હા. તો મને એ જણાવો કે તમે દર વર્ષે જે ખેતી કરતા અને આ વર્ષે ખેતી કરી, એમાં તમે આ વર્ષે દવા બાયોફિટ જે નેટસફ કંપનીની છે એ વાપરી, બતાવો છો. બરાબર ને? આજ ને? હા. આ છોડ નાના હતા ત્યારથી વાપરી કે છોડ મોટા થઈ ગયા પછી વાપરવાનું ચાલુ કર્યું? મોટા થઈ ગયા પછી ડોળકા પડ્યા ને. ડોળકા પડ્યા પછી મતલબ ફૂલ આવવાના ચાલુ થયા પછીથી તમે વાપરવાની ચાલુ કરી, બરાબર ને? કેટલા દિવસના અંતરે તમે છંટકાવ કરો છો? પહેલા 5 દિવસ પછી સાઈટી. હા. હમણાં તો અઠવાડિયે સાટું તો સારું ઉત્પાદન ને. બરાબર. એટલે અઠવાડિયે તમે છાંટો, બરાબર ને? તો મને એ જણાવો કે પહેલા જે તમે ખેતી કરતા ભીંડાની અને આ જ્યારે છાંટ્યું ને હવે જે અત્યારે તમારી ભીંડાની ખેતી છે, એમાં તમને શું તફાવત દેખાય? હમણાં સારું તફાવત એટલે તો અગાડી કઈ નહીં, તો હમણાં સારું એમ, એનાથી ફાયદો સારો મળે એમ. હવે તમે 1 કિલો ને 100 ગ્રામ તમે બિયારણ રોપેલું છે, બરાબર? અત્યારે કેટલું ઉત્પાદન આવે? આ 25 તોડ થઈ ગઈ તો કેટલાથી શરૂઆત થયેલી ને અત્યારે કેટલું આવે એમ? એમ તો 95 સુધીનું હતું. 95 કિલો 90 કિલો સુધી ગયું એમ. અને અત્યારે હાલમાં કેટલું આવે? હમણાં 85 તો પાકું જ. 85 પાકું જ. એટલે થોડું ઘણું ઉપર નીચે થાય પણ અત્યારે 85 છે. હા છે. બરાબર. હવે માનો કે આ દવા નહીં વાપરતે બાયોફિટ, તો શું થાતે? તો કેટલું આવતે? એટલું નહીં થાય. તો કેટલું થાય? તો 60 જાય કે એટલા હો નહીં જાય. અચ્છા, એટલા હો નહીં જાય. ઉત્પાદન વધવાનું કારણ શું દેખાય તમને? આ ટીમરેચ વાપરી ને એનાથી જ ફાયદો થાય એમ. હા. હવે એ વાપરી એટલે તમારા છોડમાં શું તમને ફાયદો શું દેખાય? છોડ તો લીલાછમ જ રહે એમ. અચ્છા. એમ તેમ થાય નહીં એમ. અચ્છા. બીજો શું ફાયદો દેખાય? લાગ બી વધે એનાથી એમ. લાગ વધે? હા. ફૂટમાં કેવું છે? ફૂટમાં નીચે ફૂટ હવે નીચે ચાલુ થઈ જવાના એટલે એના કરતા વધે એમ. બરાબર છે. એટલે કે ભીંડાનો છોડ નીચેથી ચાલુ થાય ને ઉપર આવીને પૂરો થઈ જાય તેવું નથી થવાનું. હા, તેવું નહીં. નવી ફૂટ આવવાના કારણે લાંબા સમય સુધી આપણને ઉત્પાદન મળતું રહેશે, બરાબર ને? હા. બીજું તો ક્વોલિટીમાં કેવું છે? ક્વોલિટી તો સારી. અચ્છા. તો તમે મતલબ ઘણા લોકો કેવું હોય કે મોટા ભીંડા થાય ને પછી આપે, તમે કેવી રીતના આપો? તો આટલી કલી માલ જ તોડો, નાના. અચ્છા, નાના જ તોડો? ઝીણા. હા. બરાબર. એના કરતા ઉત્પાદન હજુ વધી જાય. મોટા કલાકો હા તો તેનો ભાવ શું આપે એટલે નાના જ મેં તોડવું એમ. અચ્છા. મોટા જો કરે તો કેટલા જેવું વજન થઈ જાય? એ તો 120 કિલો નીકળી જાય. બરાબર. જે અત્યારે 85 થી 90 જે ચાલતું છે એની જગ્યાએ 120 કિલો થઈ શકે. હા, થઈ શકે જો મોટા કરે તો. મોટા કરે પણ તમે નાના જ તોડી નાખો છો. મેં તોડું. ઝીણા જ તોડો તમે. તો આજે એમ કહેવાય કે ઘણા બધા ખેડૂત મનમાં શંકા રાખે કે આ દવા કેવી કશે એમ, બરાબર ને? તેવી શંકા રાખવા જેવી ખરી કે નહીં? દવા સારી છે કે ખરાબ? સારી છે. તમે ગયા વર્ષે વાપરેલી ત્યારે તમને એટલો વિશ્વાસ નહીં ઉતો હે? નહીં કઈ એમ હો, મેં તો કઈ નહીં, આપણે વાપરવામાં કઈ નહીં. અચ્છા. હવે આ વખતે તમે આ દવા વાપરી તો બીજી દવા બધી વાપરવાની કઈ જરૂર પડી ખરી કે? ઓછી. મેં તો કોઈ વાર ઈયળ પડે, મચ્છર પડે તો જ, નહીં તો બખાસ વાપરું જ નહીં. હા, એવું છે? હા. વાપરવાની જરૂર જ નહીં પડી એમ? નહીં પડે. પણ આ જો નહીં વાપરતે તો આટલા ઊંચા સોડિયા થાય નહીં એમ. એવું કે? હા. તો આમ કેટલાક થાય સોડિયા? સોડિયા આમ તો આટલા વર્ષે આટલા થાય અમુક વર્ષે. અચ્છા.
એ તો બહુ ઊંચા થાય નહીં એમ. નહીં થાય. હમ. આ વખતે તો આમ ઊંચા થઈ ગયા. જવાનું છે તમે તે બાજુ જાઓ ને એટલે તમને અમને થોડીક આઈડિયા આવે કેટલાક ઊંચા થઈ ગયા છે. જો આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ ખેડૂત મિત્ર જાય છે અને અહીંયા તો હવે માથાના નજીક સુધી આવી ગયા ને. બસ આટલા સુધી આવી ગયા છે. કંઈ નહીં, આવી જાઓ. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે એમનું જ કહેવાનું છે કે જે ઘૂંટણ સુધી ભીંડા આવતા હતા એ જ ભીંડાની હાઈટ આજે ખભા સુધી આવી ગઈ અને અમુક તો માથા સુધી પહોંચી ગયા છે. તો ઘણા બધા ખેડૂત મિત્રો આજે આ વિડીયો જોશે અને મનમાં પ્રશ્ન હોય કે વાપરવું જોઈએ કે નહીં વાપરવું જોઈએ, એમને શું કહેવું છે તમારે? વાપરવું જોઈએ કે નહીં? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ ને? હા યાર કઈ નહીં, 1500 રૂપિયાનું બરાબર. કેટલા પંપ 30 પંપ તો બને. અચ્છા. શું લેવાનું? બરાબર બીજી દવા લાવે તો મોઘી 300 350 400 રૂપિયા એવી જ દવા આવે. બરાબર. તો દવા જ્યાં સુધી વાપરી નહીં ત્યાં સુધી ખબર નહીં પડે. હા નહીં ખબર પડે. વાપરવા પડે પહેલા તો. વાપરવા પડે. બરાબર છે. હમણાં એક ભાઈને મેં આપેલી છે તે મને કહે હા એને પ્રસન્ન પાસે અપાવી રીતે કહે હો હમણાં રિઝલ્ટ કેવું છે તો હમણાં કહે મને. બરાબર હમણાં ચાલુ થયા તેને. હા શું પ્રશાંતભાઈ તમે કંઈક બોલતા હતા? એટલે મેં આ પ્રોડક્ટની વાત કરું તો કદાચ એક ખેડૂતને એક સિઝન પણ નીકળી જાય એક બોટલમાં. હા બરાબર છે. કારણ કે અઠવાડિયામાં એક જ વાર છંટકાવ કરવાનો. હા બરાબર છે. ઓકે, તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.